શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગતગુરુ. સાક્ષીભાવ ઉપર એક સંવાદ સાંભળ્યો. ઘણા મિત્રોને પ્રશ્ન છે કે આયમ કુંડલી જાગૃત કરવાની આ બધી પ્રોસેસ બધી ચાલે છે યુટ્યુબ પર ને બધે, યોગ પ્રાણાયામ આ બધું. પહેલા ધોરણ વગર બીજા ધોરણમાં જવાતું નથી. ભગવાન ભાવનો ભૂખો છે. તમે યોગમાં કેટલા એક્સપર્ટ છો, કુંડલી જાગૃત કરવામાં કેટલી પ્રોસેસ કરી, એની સાથે એને કંઈ લેવા દેવા નથી. કેવળ યોગ કરવાથી અને કુંડલી જાગૃત કરવાથી, એટલે કે એની પ્રોસેસ કરવાથી એમ કોઈની કુંડલી જાગૃત થતી નથી. કે યોગ કરવાથી, કુંડલી જાગૃત કરવાના બધા ફંડાઓમાં પડવાથી ભગવાન ક્યારેય મળતો નથી. આ યોગ અને આ બધી પ્રોસેસો એ પરિક્રસટો જ છે એમ. અવધૂત મહારાજ પાસે જિંદગીના 35 વર્ષ સાથે જીવ્યો છે. એક જ બેઝ જે હું શીખ્યો છે તે તમારી સાથે મેં કહ્યું કે શુદ્ધ સાત્વિક જીવન, તે પછી ચરિત્ર, એની સાથે ગુરુએ જે ગુરુ મંત્ર આપ્યો હોય એનો નિત્ય જપ, હવન આપ્યો હોય તો હવન કરવો તે, એને જે પવિત્રતાના માર્ગો બતાવ્યા હોય એ માર્ગો પર ચાલવું તે, ગુરુ પર અખંડ શ્રદ્ધા રાખીને જીવન જીવવું, ચાહે પરિસ્થિતિ તમારી વિરુદ્ધ પણ કેમ ન જાય. ઘણીવાર ગુરુનો સ્વભાવ એવો હોય, શબ્દો એવા હોય કે એ રીતે તમને જીવવાનું કે જે તમારું સાંસારિક જીવન છે એમનાથી વિપરીત જતું હોય. આર્થિક રીતે પણ પાયમાલી દેખાતી હોય કે સંસારથી ઊંધા ચાલો એટલે તમારું ઘણીવાર આર્થિક સ્ટ્રક્ચર પણ નામંડોળ થઈ જાય. તો એ પરિસ્થિતિમાં પહેલાં 3 બેઝ જાળવીને શુદ્ધ સાત્વિક જીવન, ચરિત્ર અને ગુરુ મહારાજે જે પવિત્રતાના જે માર્ગો આપ્યા હોય, સોચ અસોચના નિયમો આપ્યા હોય, જે જીવન પદ્ધતિ હોય એને સતત પકડી રાખીને અને પછી જે સાક્ષી ભાવની જે વાત કરે છે એના માટે પ્રથમ તો જરૂરી છે સખા ભાવ. સખા એટલે કે સરખા. હું તમને કુંડલી જાગરણ સુધી લઈ જાઉં છું, પૂરું સાંભળજો. હા, તો સખા ભાવ એટલે કે સરખા. સૌથી અઘરી પરીક્ષા એક પુરુષ તરીકે કે એક પત્ની તરીકે તમારા પતિને સખા ભાવથી જોવામાં છે, કે તમારી પત્નીને, જેની સાથે તમે સંસારી સુખ માન્યું તેને હવે સખા ભાવથી જોવું, આખો ભાવ કન્વર્ટ કરવો. પુરુષ છે તો એક સ્ત્રી તરીકે જે જન્મે એની પર આધિપત્ય રાખ્યું, તન મનથી જે આકર્ષણ રાખ્યું એ આકર્ષણથી પર થઈને એને સખા ભાવથી જોવું, એટલે કે તું અને હું એક જ છે ભાવથી જોવું. એની અંદર એ જ આત્મા છે, એ જ ચૈતન્ય છે, એ ભાવથી જોવું જે તમારી અંદર આત્મા છે. પહેલાં આ સ્થિતિ પ્રાપ્ત કરતાં જ ઘણાને મહિનાઓ, વર્ષો નીકળી જાય છે કે પોતાની પત્નીને સખા ભાવથી જોવું કે એની અંદર પણ એ જ આત્મા છે જે મારી અંદર છે. એ ભાવ સ્થિર થાય. એ ભાવ પોતાના પત્ની, બાળકો, માતા પિતા, બહેનો, ભાઈઓ, મિત્રો, ત્યાં સુધી કે તમારા દુશ્મનો પ્રત્યે પણ એ ભાવ તમારો સ્થિર થાય. તમે ઓફિસમાં કામ કરતા હોય તો તમારી હાથ નીચેના કામ કરતા કર્મચારીઓ, તમારા ઉપરના કર્મચારીઓ, એ બધા વ્યક્તિ પ્રત્યે તમારો સખા ભાવ સ્થિર થાય. પ્રથમ શરૂઆત ક્યાંથી થાય? તમારા પતિથી કે તમારી પત્નીથી. તો પ્રથમ આ ભાવ સ્થિર થાય, તમારી અંદર સુરત થાય, એ સ્થિર થાય ત્યારે
પછીનો જે માર્ગ છે તે પરસ્પર દેવો ભવ. તે પછી તમને દરેક વ્યક્તિની અંદર એ પરમાત્મા છે જે પરમાત્માનું તમે નિત્ય પૂજા કરો છો, એ તમારો ભાવ જાગૃત થાય છે, તમને એની અનુભૂતિ થવા મળે છે. એની અંદર પણ એ જ પરમાત્મા છે ને તમારી અંદર પણ એ જ પરમાત્મા છે. ત્યારે સાંભળજો, ત્યારે પરમાત્મા તમારા અંતઃકરણમાં તમારા આત્મા સ્વરૂપે રહેલ, તમારી આત્મામાં જે ચૈતન્ય સ્વરૂપે રહેલ છે, જે પરમાત્મા સ્વરૂપે રહેલ છે અને સુષુપ્ત રહેલ છે, તે પ્રથમ જાગૃત થાય છે. પરસ્પર દેવો સખાભાવ પછીનો પરસ્પર દેવોનો ભાવ સુરત થતા એ ભાવથી તમે જીવતા અને સહજ ભાવે જીવતા, કે દરેક વ્યક્તિની અંદર એ જ પરમાત્મા છે. ઇવન તમારી પત્ની સુધી, તમારા મા બાપ સુધી, બાળકો સુધી, એ દરેકની અંદર એ જ પરમાત્મા છે જેનું તમે નિત્ય પૂજન કરો છો, અને એ જ પરમાત્મા તમારા હૃદય રહેલો છે. એ ભાવથી જીવવાનું તમારું જીવન થઈ જાય ત્યારે પરમાત્મા તમારા આત્મામાં જે સુષુપ્ત સ્વરૂપે રહેલા છે તે જાગૃત થાય છે. એ જાગૃત થવું એ જ સાક્ષી ભાવ છે અને એ જ કુંડલીનું જાગરણ છે. બધી પ્રોસેસ કરવાથી કુંડલી જાગૃત નહીં થતી. તમારું જીવન સખા ભાવથી લઈને પરસ્પર દેવો ભાવમાં જ્યારે કન્વર્ટ થાય છે, પહેલાં કહ્યું કે શુદ્ધ સાત્વિક જીવન, બરાબર, ચરિત્ર સાચવીને જીવો, પછી ગુરુએ આપેલા પવિત્રના માર્ગે જીવો, એને જે તમને નિયમ આપ્યા છે તે પકડીને જીવો. તે પછી તમારી અંદર સખાભાવ ક્રિએટ થાય ને એની શરૂઆત પ્રથમ તમારા પતિ કે પત્નીથી થાય. તે પછી એ ભાવ સ્થિર થતાં તમને દરેક વ્યક્તિની અંદર એ જ પરમાત્માનો અનુભવ થવા લાગે છે, કે જેનું તમે નિત્ય ભજન કીર્તન કરો છો, કે આની અંદર એ જ પરમાત્મા છે જે મારી અંદર છે. હું જેને નિત્ય ભજું છું, જેનું કીર્તન કરું છું, જેની અગરબત્તી કરું છું, જેના પાઠ કરું છું, જે ઈષ્ટદેવને હું મંદિરે દર્શન કરવા જાઉં છું, જે કુળદેવીને હું દર્શન કરવા જાઉં છું, તે દરેક શક્તિના દર્શન જ્યારે તમને દરેક વ્યક્તિમાં થવા લાગે ત્યારે એ ભાવ જાગૃત થઈ જાય અને એ ભાવ સ્થિર થઈ જાય અને એ તમારો સ્વભાવ બની જાય, એ પ્રકૃતિ બની જાય, ત્યારે પરમાત્મા તમારા આત્મામાં સૂક્ષ્મ સ્વરૂપે છે, સુષુપ્ત સ્વરૂપે છે, તે જાગૃત થાય છે અને એ જ સાક્ષી ભાવ કેળવે છે અને એ જ તમારી કુંડલીનું જાગરણ છે. ને પછી એ જાગરણ થઈ જાય ને ભાઈ, પછી એ પરમાત્મા જ એનો માર્ગ આગળ પ્રશિષ કરે છે. ભવિષ્યમાં આ બધા ફંદાઓ બંધ થઈ જવાના છે. જ્યારે અવતારી પુરુષ આવશે તો એ આ જ શિક્ષા આપશે. તો જે પરસ્પર દેવોનો ભાવ તમારી અંદર સ્થિર થાય, સર્વ પ્રત્યે તમારે પરસ્પર દેવો ભાવ, એની અંદર એ જ દેવ છે જે મારી અંદર છે, જેને હું નિત્ય પૂજા કરું છું, ગુરુ સ્થાને માનીને પૂજા કરું છું. એ ભાવ તમારો સ્થિર જાય, સાંભળજો, અને એ ભાવ સ્થિર થયા પછી એ જ ભાવ જ તમારું જીવન થઈ જાય. ત્યારે પ્રથમ તો દરેક વાસનાઓનો અંત થઈ જાય, ઇન્દ્રિયો વશ કરવાની જરૂર નથી રહેતી. અને એ ભાવ જ્યારે તમારો સ્થિર થઈ જાય ત્યારે તમારા આત્મામાં રહેલ, સુષુપ્ત સ્વરૂપે રહેલ પરમાત્મા જાગૃત થાય છે. એ તમને સાક્ષી ભાવ આપે છે. એ જ કુંડલીનું જાગરણ છે. ગુરુ મહારાજ એટલે ભજન કરતા, આત્મા રામ સ્વાત્મા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આત્મા રામ સ્વાત્મા રામ એટલે કે એ આત્મા રામની અંદર જ આપણી સ્વ આત્માનો રામ એટલે કે પરમાત્મા રહેલો છે. એ શ્રી રામ જય રામ જય જય રામ.
તો એ આત્મારામમાં રહેલ, સ્વાત્મારામમાં રહેલ રામને જગાડવો, એના માટે તમારે સખા ભાવથી લઈને પરસ્પર દેવો ભાવનો જે ભાવ છે ત્યાં સુધીની તમારે ગથરી કરવી પડે. બાકી કોઈ યોગ કે કોઈ કુંડલીની પ્રોસેસથી આ જાગૃત થતી નથી. સખા ભાવ અને પરસ્પર દેવો ભાવ જાગૃત થઈ ગયો એટલે સાક્ષી ભાવ તમારી અંદર આવી જ જશે. અને પછી તમારી આત્માની અંદર રહેલ પરમાત્મા જે સુષુપ્ત અવસ્થામાં છે તે પણ જાગૃત થઈ જશે અને એ સાથે જ કુંડલી જાગરણ થઈ જશે. હવે એનું કોઈને પ્રમાણ આપવા નહીં જવું ને પ્રમાણ લેવા નહીં જવું. તમારા જીવનમાં જ તમને એક અલૌકિક અનુભૂતિ થવા મળશે અને એ દિવ્યાનંદમાં તમે જીવતા થઈ જશો, જેમ તમારો સખા સંજય જીવે છે. સમજાયું? હા. આધ્યાત્મિક માર્ગમાં તમારા ઈષ્ટદેવ અને તમારા ગુરુ સિવાય કોઈ પ્રગતિ કરી શકતું નથી. બાકી આ યુટ્યુબ પર આવે કે ટીવી પર આવે ને આવા યોગ કરો ને આમ યોગ કરો ને, નહીં. ભજન એક ભાઈ કે ધ્યાન કેવી રીતે લાગે? મારે કે ભજન કરતા કરતા ભૂલી જાય દે ભાન ને એ જ સમાધિ. ભજન કરતા કરતા દેહ ભાન ભૂલી જાય એ જ તો સમાધિ છે. જે હું તમારી સાથે રોજ કીર્તન કરું છું, એ કીર્તન કરતાં કરતાં તમે દેહ ભાન ભૂલી જાઓ, સ્થળ ભૂલી જાઓ, સામે કોણ છે તે ભૂલી જાઓ, એ જ તો સમાધિ છે. સમાધિ એટલે એનો મતલબ એવો નહીં કે આંખ મીચીને પડી રહો. અને એ આનંદમાં તમે જેટલો સમય પડી રહો એ સમાધિ છે. તો એ તમે ટેવ પાડો. એના માટે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. તમે હનુમાન ચાલીસા કરતા હોય કે દત્ત ભાવની કરતા હોય, જે પણ નામ સ્મરણ કીર્તન કરતા હોય ને, એ કીર્તન કરતાં કરતાં જેટલો સમય આમ તમે ખોવાઈ જાઓ છો મસ્તીમાં, એ જ સમાધિ છે, એ જ ધ્યાન છે અને એ જ યોગ છે. અને પછી એનો સમય જેટલો વધતો જશે એટલી તમારી સમાધિ વધતી જશે, તમારો યોગ વધતો જશે. અને એ જ આખી કુંડલીને ક્યાંથી ક્યાં પહોંચાડે છે. એ મસ્તીમાં જુઓ. ભજન કરતા કરતા, હું ગાઉં છું ને ઘરું કે ગુરુ ગુરુ કરતા જાય પ્રાણ. બરાબર? તો ભજન કરતાં કરતાં, કીર્તન કરતાં કરતાં તમે ખોવાઈ જાઓ, એ સમાધિ છે, એ જ યોગ છે, એ જ ઉપવાસ છે. તમે કીર્તન કરો છો, ભજન કરો છો, અડધો પોણો કલાક, કલાક, દોઢ કલાક, બધું ભૂલી જાઓ છો તમે અને તમારા કેવળ પરમાત્મા, તમારા આત્મા, તમારી રૂમાં તમે અંદર એવા ખોવાઈ જાઓ છો. એટલો સમય તમે ખાવા પીવાનું બધું ભૂલી જાઓ છો. એટલો સમય એ તમારો ઉપવાસ થયો, એ જ તમારી સમાધિ થઈ, એ જ તમારા યોગ થયા. નરસિંહ મહેતા, મીરાબાઈ, જેટલા અમારા જેવા ભક્તો થઈ ગયા, તે કાં યોગ પ્રાણાયામ કરવા ગયા? મારા ગુરુએ મને કોઈ ફંડા નથી આપ્યો કે ન કે એને કુંડલી જાગૃત કરવાની કોઈ પ્રોસેસ મારી હાથી કરી. એને જે બતાવ્યું છે એ માર્ગ પર ચાલવાથી જ બધું જાગૃત થયું છે. કુંડલી જાગૃત કરવી, યોગ કરવો, એના કરતાં પહેલાં ભાઈલા તું જાગી જા. તું તો જાગી જા. સખા ભાવ અને પરસ્પર દેવો ભાવ એ પ્રાપ્ત થઈ જાય એટલે જાગૃત થઈ જ જાઓ તમે. દરેક વ્યક્તિની અંદર સમત્વ આવી જાય. દરેક વ્યક્તિને એક જ આત્મા છે પરમાત્માનો, એ અંશ દેખાતો થઈ જાય. પરસ્પર દેવો ભાવે જીવતા થઈ જાય, એ જ તો જાગૃતિ. અને તે પછી આ બધી અવસ્થા તમને સહજ પ્રાપ્ત થઈ છે. ભજન કરતાં કરતાં, કીર્તન કરતાં કરતાં જે મસ્તીમાં તમે ખોવાઈ જાઓ છો, એ સમાધિ છે, એ જ યોગ છે. તે છતાં પણ બધા શોખ હોય તો તે પર બધા યોગ પ્રાણાયામ બહુ આવે છે. એ સહજ બધી કસરતો જ છે. શ્વાસ પર નજર રાખો ને આની પર નજર રાખો. અરે ભાઈ, તું પરમાત્મા પર નજર રાખ. એની પર ધ્યાન હશે ને, એની પર ભાવ હશે ને, એની પર તારી દ્રષ્ટિ હશે ને,
એ બધી સિદ્ધિઓ તને આમ જ આપી દેશે. કંઈ ખબર જ નહીં પડશે કે ત્યારથી ક્યારે યોગ થઈ ગયો, અને ખબર જ નહીં પડશે કે તારી કુંડલી ક્યારે જાગૃત થઈ ગઈ. સમજાય? હું આ રીતે જ આટલો આગળ આવ્યો. એટલે જે લોકો કુંડલી જાગૃતની પ્રોસેસ બધી કરાવે છે, જેની સ્વયં કુંડલી જાગૃતિ ભજન કીર્તનથી થઈ ગઈ, એ કોઈ દિવસ કુંડલી જાગરણના વેપારમાં પડતા નથી, એના ક્લાસીસ ખોલતા નથી. હું ખોલું છું, મારું સ્વયં સિદ્ધ છે, મારી ભજન કીર્તનથી છે. હું મારો અનુભવ તમારી સાથે વેચું. તમે એ રીતે કરો, તમારું બધું જ જાગૃત થઈ જશે. તું જ જાગી ગયો, બધું જ જાગૃત થઈ જશે. કહ્યું છે મેં કેટલી વાર, બ્રહ્મ ભાંગે પર બ્રહ્મ મળે. પહેલાં તું બ્રહ્મમાંથી તો બહાર આવ. તારી પત્ની કોણ છે એને ઓળખ. સખા ભાવ જાગૃત થાય તો ઓળખાય. પરસ્પર એનો ભાવ જાગૃત થાય તો ઓળખાય. ઋણાનું બંધન સમજાશે તો બધી સમજણ પડશે. પહેલાં તું તો જાગૃત થા, અને પછી ભજન કીર્તન થાય. બધું જાગૃત પરમાત્મા જ કરે છે. તમને કયા લેવલ પર પહોંચાડવું, સાધુથી લઈને મહંતથી લઈને અવધૂત પદ, પરમહંસ પદ, કયા પદ પર પહોંચાડવું, એ પરમાત્માનું કામ છે. તમે નથી પહોંચી શકતા. કહું છે કે ગુરુ શિષ્યનું શોધે છે, તમે નથી શોધી શકતા. પૂછે છે અમને સમર્થ ગુરુ ક્યારે મળે? પહેલાં આટલી પ્રોસેસ તો, આટલી લાયકાત તો મેળવ, સમર્થ ગુરુ મળી જ જશે તને. આકાશ છે ને એ કોમ્પ્યુટરની સ્કીલ છે. તમે આટલું લેવલ પાર કરો એટલે કોઈ પણ સમર્થ ગુરુને તમારું એ લેવલ દેખાઈ જાય, ને પછી એ એવી લીલા કરશે કે તમે કોઈ પણ રીતે એની પાસે પહોંચી જશો, ને પછી આગળનો માર્ગ પ્રોસેસ કરશે. શોધવાથી તમને સમર્થ ગુરુ નથી મળવાના. ગિરનારની ગુફાઓ ખુલી હોય તો પણ નહીં મળતા. પણ આ લેવલ પ્રાપ્ત કરી લીધું તો આ આકાશ છે ને ભાઈ, એ સુપર કોમ્પ્યુટર છે એમનો. એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાં જે સમર્થ ગુરુ હોય એમ દ્રષ્ટિ માત્રથી એમ જોઈ લે કે હા આ બાળક આટલા લેવલે પહોંચ્યું છે. ને પછી એને તમારા સુધી કેમ, તમને એના સુધી કેમ પહોંચાડો, એ રસ્તો એ જ કરે છે. અને એવા જ ગુરુ પાસે જવાથી કલ્યાણ થાય છે. એના માટે પરમાત્મા બહુ પરીક્ષા રહે છે. તમે શુદ્ધ સાત્વિક જીવન જીવો, પછીનો સેજ ચરિત્ર થાય છે. અને ચરિત્રના માર્ગ પર જાઓ એટલે તમારી બહુ પરીક્ષા લે. પુરુષ હોય તો તમારા જીવનમાં એટલી સ્ત્રી મિત્રો આવશે, સ્ત્રી હશે તો તમારા જીવનમાં એટલા પુરુષ મિત્રો આવશે. બહુ પરીક્ષા થશે. અને એ પરીક્ષાઓમાં તમે પાસ થતો, પછી સખા ભાવ જાગૃત થશે. પછી પરસ્પર દેવોનો ભાવ, પરસ્પર દેવોનો ભાવ પર તમારો સુડત થઈ ગયો એટલે પરમાત્મા તમારી આત્મામાં જે સુષુપ્ત અવસ્થામાં રહેલા છે તે પરમાત્મા ખુદ જાગૃત થશે તમારી આત્માની અંદર. અને એ તમારી કુંડલી ભાવ, તમારો સાક્ષી ભાવ બધું જ જાગૃત થઈ જશે. ને પછી તમને કયા લેવલ સુધી પહોંચાડવું એ પરમાત્માનું કામ છે. પણ શુદ્ધ સાત્વિક જીવન, સખા ભાવ ને પરસ્પર દેવો ભાવના ભાવ વચ્ચેનો જે મધ્યમ ભાવ છે ચરિત્ર, ત્યાં જ 90% લોકોની વિકેટ પડી જાય છે. એ સાચવવું બહુ જરૂરી છે. ચરિત્ર સચવાઈ જાય, બહુ ટેસ્ટિંગ થાય. અને તમે સાધના કરતા હોય તો સાધના તમારા અંતિમ જીવન સુધી તમારું એ ટેસ્ટિંગ ચાલ્યા જ કરશે. ને એમાંથી પાસ થવું હોય, સખા ભાવ જાગૃત કરો. કોઈ પણ સ્ત્રી મિત્ર આવે પુરુષના જીવનમાં, સ્ત્રીના જીવનમાં કોઈ પણ પુરુષ મિત્ર આવે, બસ સખા ભાવની દ્રષ્ટિ કેવી લીધી તમે, એ ટેવ પાડી દીધી, તમારું ચરિત્ર ક્યારેય ખંડન થશે નહીં. અને આ પરીક્ષા પાસ થયા પછી પરસ્પર દેવો ભાવ, આટલું સરળ તો તમને મેં આપી દીધું. બધી કોઈ ફંડામાં જરવાની જરૂર નથી. કોઈ યોગ, કોઈ કુંડલીના જાગૃતના, કોઈ હવન આ વિધિ ને પેલી વિધિ. ભાઈ તું આટલો લેવલ પહોંચે, તારી કુંડલી જાગૃત થઈ ગઈ, પરમાત્મા તારી અંદર જાગૃત થઈ ગયા. બાકીનું બધું કાર્ય એ જ કરશે. ક્યાં તું અટકેલો છે, ક્યાં તને ગ્રહ નરે, નક્ષત્ર નરે, અલા બલા કલા નરે, એ બધું કામ એનું છે. પછી હું મારી
ઓફિસે ભગવા ધારણ કરીને બેવું